નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે જીકે માસ્ટર દર્શન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ડેલી કરંટ અફેર સિરીઝમાં 16 ફેબ્રુઆરી 2026ના રોજ બનતા મહત્વના કરંટના પ્રશ્નો જોઈશું, જે આવનારી પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસી અને તલાટી જીપીએસસી ફોરેસ્ટ જેવી તમામ પરીક્ષાઓ માટે અતિ મહત્વના પ્રશ્નો હશે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી એક પણ પ્રશ્ન મિસ થાય નહીં। અને તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવા વિનંતી, જેથી દરરોજ તમને અમારો કરંટ અફેરનો વિડીયો મળી રહે અને પરીક્ષામાં તમારો કરંટનો એક પણ પ્રશ્ન જાય નહીં। શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી। તાજેતરમાં કયા અર્ધલશ્કરી દળ દ્વારા વિદેશી કૂતરાઓની જાતિઓ પર નિર્ભરતા ઘટાડવા માટે તાંગખુલ હુઈ એટલે કે આઓફા અને કોમ્બાઈ જાતોને સામેલ કરવાની યોજના બનાવવામાં આવી છે? ઓપ્શન એ આસામ રાઇફલ્સ, ઓપ્શન બી બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઓપ્શન સી ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ એટલે કે આઈટીબીપી અને ડી સશસ્ત્ર સીમા બલ એટલે કે એસએસબી। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ આસામ રાઇફલ। આસામ રાઇફલ દ્વારા અને વિદેશી કૂતરાઓની જે જાતિઓ અંદર એડ કરવાની હોય છે આસામ રાઇફલમાં, એ ઘટાડવા માટે તાંગખુલ હુઈ અને કોમ્બાઈ જાતિઓને સામેલ કરવાની યોજના બનાવવામાં આવેલ છે। જોઈએ આગળનો પ્રશ્ન। પ્રશ્ન નંબર 2। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પૂર્વની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા ELFનું ઉદ્ઘાટન કર્યું। આ સુવિધા કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન એ અરુણાચલ પ્રદેશ, બી આસામ, સી મણિપુર કે ડી મેઘાલય। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી આસામ ખાતે તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદી એ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા એટલે કે ELFનું ઉદ્ઘાટન કરેલ છે। જોઈએ આગળનો પ્રશ્ન। પ્રશ્ન નંબર 3। તાજેતરમાં જુલાઈ રાષ્ટ્રીય ચાર્ટર રાષ્ટ્રીય લોકમત દ્વારા મંજૂર થયા પછી સમાચારમાં હતું તે કયા દેશ સાથે સંકળાયેલું છે? ઓપ્શન એ શ્રીલંકા, બી નેપાળ, સી બાંગ્લાદેશ કે ડી મ્યાનમાર। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી બાંગ્લાદેશ। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। તાજેતરમાં આસામ રાઇફલ્સે તેના કેનાઇન સ્ક્વોડમાં સ્વદેશી કૂતરાઓની જાતિઓનો સમાવેશ કરવાનું શરૂ કર્યું। મણિપુરમાંથી કઈ સ્વદેશી કૂતરાઓની જાતિને પાયલટ પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવી છે? ઓપ્શન એ કોમ્બાઈ, બી તાંગખુલ હુઈ, સી રાજપાલયમ કે ડી મુધોલ શિકાર શ્વાનો। તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી। આગળના પ્રશ્નમાં પણ આપણે જોયું કે તાંગખુલ હુઈ નામની જાતિ એડ કરવાની વાત કરવામાં આવી છે, તે આસામ રાઇફલમાં કયા રાજ્યમાંથી એડ કરવામાં આવી છે? તો મણિપુરમાંથી। આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 5। તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે શહેરી વિકાસને ટેકો આપવાના હેતુથી એક નવી પહેલ માટે 1 લાખ કરોડને મંજૂરી આપી। આ પહેલનું નામ શું છે? ઓપ્શન એ રાષ્ટ્રીય નવીનીકરણ ભંડોળ, બી સ્માર્ટ સિટીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ કે સી અર્બન ચેલેન્જ ફંડ UCF કે પછી ડી અટલ શહેરી વિકાસ ભંડોળ। તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન સી અર્બન ચેલેન્જ ફંડ UCF। આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 6। તાજેતરમાં રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સ્થાયી સમિતિએ કેપિટલ રિજન રિંગ રોડ પ્રોજેક્ટ માટે કપિલેશ વન્યજીવન અભયારણ્યમાંથી જંગલની જમીનનો એક નાનો ભાગ વાળવાની મંજૂરી આપી હતી। કપિલેશ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? જોઈએ ઓપ્શન મિત્રો। ઓપ્શન એ ઓડિશા, બી ઝારખંડ, સી છત્તીસગઢ અને ડી પશ્ચિમ બંગાળ। તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ઓડિશા। ઓડિશા ખાતે કપિલેશ વન્યજીવ અભયારણ્ય આવેલ છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 7। તાજેતરમાં સંશોધકોએ રાજાઓની ખીણમાં કબરો પર તમિલ, બ્રાહ્મી, પ્રાકૃત અને સંસ્કૃતમાં લગભગ 30 શિલાલેખો શોધી કાઢ્યા છે। રાજાઓની ખીણ કયા દેશમાં આવેલી છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ગ્રીસ, બી ઇજિપ્ત, સી તુર્કી કે ડી ઈરાન। તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી ઇજિપ્ત ખાતે આવેલ છે રાજાઓની ખીણ, કે જ્યાં
સંશોધકોએ તાજેતરમાં કબરો ઉપર તમિલ, બ્રાહ્મી અને પ્રાકૃત અને સંસ્કૃતમાં લખેલા લગભગ 30 જેવા નવા શિલાલેખો શોધી કાઢેલા છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. કેન્દ્રીય બજેટ 2026-27માં સરકારે નિરીક્ષણ ખગોળશાસ્ત્રને પ્રોત્સાહન આપવા માટે લદ્દાખમાં નવા ટેલિસ્કોપને મંજૂરી આપી. લદ્દાખના હાલને ગામ, જે મુખ્ય ટેલિસ્કોપનું આયોજન કરવા માટે જાણીતું છે, તેનું ભારતનું પ્રથમ અને એકમાત્ર ટેલિસ્કોપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. ઓપ્શન જોઈએ કયું ટેલિસ્કોપ છે. બાયોસ્ફિયર રિઝર્વ, ઓપ્શન બી જીઓ હેરિટેજ પાર્ક, સી ખગોળીય વારસો સ્થળ કે ડી ડાર્ક સ્કાય રિઝર્વ. તો અહીં જવાબ આવશે 8 ની અંદર ઓપ્શન ડી ડાર્ક સ્કાય રિઝર્વ, કે આ જગ્યાએ કેન્દ્રીય બજેટ 2026-27માં લદ્દાખના હાલને ગામ છે ત્યાં મુખ્ય ટેલિસ્કોપનું આયોજન કરવા માટે વ્યવસ્થા કરેલી છે અને તેને ભારતનું પ્રથમ અને એકમાત્ર ટેલિસ્કોપ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. તાજેતરમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયે લોકસભામાં સ્વાવલંબીની યોજના વિશે માહિતી આપી હતી. સ્વાવલંબીની યોજના મુખ્યત્વે નીચેનામાંથી કયા જૂથોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ઓપ્શન એ ઉદ્યોગ સાહસિક બનવાની ઈચ્છા ધરાવતી યુવતીઓ, ઓપ્શન બી આધુનિક ખેતી અપનાવતા ગ્રામીણ ખેડૂતો, ઓપ્શન સી નિકાસ પ્રોત્સાહનો ઈચ્છતા MSMEs, કે ઓપ્શન ડી ઉત્પાદન ક્ષેત્રમાં કુશળ કામદારો. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ઉદ્યોગ સાહસિક બનવાની ઈચ્છા ધરાવતી યુવતીઓ, કે જે સ્વાવલંબીની યોજના જે છે તે ભારતના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયે લોકસભામાં રજૂ કરેલ હતી. તો આ ખાસ જૂથોને ધ્યાનમાં રાખીને આ સ્વાવલંબીની યોજના બનાવવામાં આવેલ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. તાજેતરમાં ભારત અને ફ્રાન્સે સ્કાલ્પ મિસાઇલોની ખરીદી માટે એક સોદો કરવા માટે ચર્ચા કરી હતી, જેનો ઉપયોગ ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સિંદૂર દરમિયાન ચોકસાઈ હુમલામાં કરવામાં આવ્યો હતો. સ્કાલ્પ એટલે કે સ્ટોર્મ શેડો ને નીચેનામાંથી કયા તરીકે શ્રેષ્ઠ રીતે વર્ણવવામાં આવે છે તેની ખાસિયત જોઈએ. ઓપ્શન એ સપાટીથી હવામાં પ્રહાર કરતી સંરક્ષણ મિસાઇલ, ઓપ્શન બી લાંબા અંતરની હવામાં પ્રહાર કરતી ક્રૂઝ મિસાઇલ, કે સી સબમરીનમાંથી છોડવામાં આવેલ બેલિસ્ટિક મિસાઇલ, કે ઓપ્શન ડી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી લાંબા અંતરની હવામાં પ્રહાર કરતી ક્રૂઝ મિસાઇલ. કઈ છે? સ્કાલ્પ મિસાઇલ. કયા દેશ પાસેથી ખરીદવામાં આવી? તો ફ્રાન્સ સાથે સોદો કરવામાં આવેલ હતો અને ઓપરેશન સિંદૂર દરમિયાન આ સ્કાલ્પ મિસાઇલનો ચોકસાઈ હુમલા માટે પરીક્ષણ કરવામાં આવેલ હતું. તો અહીં આપણો કરંટ અફેરનો વિડીયો પૂરો થાય છે મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.